हेलो दोस्तों, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો નમસ્તે। આજે 1 મે 2026ના મુખ્ય સમાચાર। દોસ્તો, આજના સમાચારમાં આપણે ગુજરાતમાં 66મો સ્થાપના દિવસ, વિકાસ કાર્યો, કેવાયસી ફરજિયાત, એલપીજી સિલિન્ડરના ભાવ, વીમા પ્રીમિયમ અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ, આ બધું જાણવા માટે તમે વિડીયોને શાંતિથી સાંભળો। તો ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી। 66મો સ્થાપના દિવસ। આજે ગુજરાત રાજ્યનો 66મો સ્થાપના દિવસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની હાજરીમાં સુરત ખાતે રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વિકાસ કાર્યો। આ અવસરે રાજ્યભરમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજથી અમલી બનતા નવા નિયમો। 1 મેથી ફેરફાર। આજથી તમારા કિસ્સા પર સીધી અસર કરે તેવા કેટલાક મહત્વના ફેરફારો લાગુ થયા છે। કેવાયસી ફરજિયાત। બેંક ખાતાધારકો માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ આજે છે। જો કેવાયસી અધૂરું હશે તો બેંક વ્યવહારો અટકી શકે છે। એલપીજી સિલિન્ડરના ભાવ। ઓઇલી કંપનીઓ દ્વારા આજે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે। વીમા પ્રીમિયમ। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ₹437 અને સુરક્ષા વીમા યોજના ₹20ના પ્રીમિયમ આજથી બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થવાની પ્રક્રિયા શરૂ। એસબીઆઈ ક્રેડિટ કાર્ડ। એસબીઆઈ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જ અને વાર્ષિક ફીના નવા નિયમો આજથી અમલી બન્યા છે। અન્ય મહત્વના સમાચાર દોસ્તો જાહેર રજા। આજે ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ હોવાથી રાજ્યમાં બેંકો, શેરબજાર અને સરકારી કચેરીઓ બંધ રહેશે, જો કે ડિજિટલ બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ। સુરતના ઓરો યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટેના કોચ બનાવવા માટે BEML લિમિટેડને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હોવાના અહેવાલ છે। તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો। થેન્ક યુ।